આજે હું એક એવી જગ્યા ઉપર છું, જે મારી પાછળ જે મંદિર દેખાય છે એ હનુમાન દાદાનું છે. કહેવાય છે કે વર્ષો જૂનું આ મંદિર છે અને આ જગ્યા ઉપર વર્ષો પહેલાં આહિર સમાજનું ખેડું હતું, એટલે કે ગામ હતું. અંદાજ લગભગ 800-900 હજાર વર્ષની વાત છે. ને આજે હું વિડીયો બનાવવા માટે આવ્યો છું અને મારા ગામની અંદર આ મંદિર આવેલું છે, જે ઓગળ તાલુકાના લગભગ જે થરા કહેવાય ત્યાંથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે, બનાસકાંઠામાં પડે છે. ને આજે મારા નસીબ કહેવાય કે આ મંદિરનું તોડીને નવું મંદિર આ જગ્યા ઉપર બનાવવાનું છે, એટલે કે રિનોવેશન થવાનું છે. ને લગભગ આ જગ્યા જે દેખાય તમને, આ બધી ખંડેર છે અને આ જગ્યા ઉપર તમને જે ખાડો દેખાય ને, આ જગ્યા ઉપર વાવ હતું એવું ગામ લોકો કહે છે. ને વર્ષો પહેલા આહિર સમાજના લોકો આ જગ્યા ઉપર રહેતા હતા, એવા જે ગામ લોકો છે એમના મુખેથી મેં સાંભળેલું છે. ને જે આ મંદિર દેખાય હનુમાન દાદાનું, એ ખંડેર થઈ ગયું છે. હવે એને પાડીને નવું ગામ લોકોના સહયોગથી આ મંદિર બનાવવાનું છે. અને લગભગ હું આ જગ્યા ઉપર ઓછો આવતો, કારણ કે બહાર રહું છું એના કારણે. ને આજે મંદિર તોડવાનું છે અને આજે હું છેલ્લી વાર દર્શન કરવા આવ્યો છું આ જૂના મંદિરના. એટલે આ પણ એક ભાગ્યની વાત કહેવાય. તો મિત્રો, આ વિડીયો શેર કરજો ને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા.